કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 માં આપણે આગળની વિડીયોમાં સ્વાધ્યાય 2.1 ક્વેશ્ચન નંબર 1 થી 6 સમજ્યા હતા. તો આજે આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે જુઓ કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો, એટલે બે ચિહ્નો આપેલા છે એ બેમાંથી કયા ચિહ્નનો ઉપયોગ થશે તે જણાવવાનું છે. જેમાં આ જે ચિહ્ન છે આને કહેવાય છે લેસ ધેન અને આ ચિહ્ન છે એને કહેવાય છે ગ્રેટર ધેન. આ ચિહ્નનો ઉપયોગ શું એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલી રકમ આપી છે આપણને 530 અને 503. તો આ બે સંખ્યા છે, આમાંથી કઈ સંખ્યા ડાબી બાજુ આવશે સંખ્યા રેખા પર અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે આપણે નક્કી કરવાનું છે. તો એની માટે તમારે જો ઉદાહરણ તરીકે સમજાવું છું સંખ્યા રેખા પર, અહીંયા 0 1 2 3 4. હવે સંખ્યા મને આપી છે 3 અને 4. તો આ બેમાંથી તમે જોશો 3 સંખ્યા છે 3 એ 4ની કઈ બાજુ કહેવાશે? ડાબી બાજુ. મતલબમાં જે સંખ્યા નાની હોય તે સંખ્યા મોટી સંખ્યાની ડાબી બાજુ આવે. જો અહીંયા 4 મોટા છે તો 3 કઈ આવ્યા? 4ની ડાબી બાજુ. તો એવી જ રીતે 530 અને 503 છે એ બેમાંથી મોટી સંખ્યા છે 530. તો 503 કઈ આવશે? 530ની ડાબી બાજુ. તો અહીં લખીશું આપણે 503 એ 530ની ડાબી બાજુ આવે. ઓકે, એનો મતલબ શું? 530 એ 503ની જમણી બાજુ આવશે કારણ કે 530 મોટા છે એટલા માટે. ઓકે, હવે શું કરવાનું છે? આ બે સંખ્યામાં આ બેમાંથી કયા ચિહ્નો આવશે? તો અહીંયા સંખ્યા લખું છું 530 અને બીજી છે 503. આ બંનેની વચ્ચે કયું નિશાન આવશે? તો જુઓ, જે સંખ્યા મોટી હોય એ બાજુ તમારે પાંખિયાવાળો ભાગ રાખવાનો. પાંખિયાવાળો એટલે આ જે બે ખુલ્લા ભાગ છે, આ જે બે ખુલ્લા ભાગ છે એ ભાગ મોટી સંખ્યા હોય એ બાજુ, અને જે નાની સંખ્યા હોય એ બાજુ ચાંચવાળો ભાગ રાખવાનો. આ જે આગળ ચાંચવાળો ભાગ છે તે. તો 530 મોટા છે 503 કરતા, તો 503 બાજુ ચાંચવાળો ભાગ રાખીએ આપણે, બરાબર? તો શું આવશે? ગ્રેટર ધેન આવશે. અથવા 503 તમે આગળ લખો, 530 પાછળ લખો તો અહીંયા શું આવશે? લેસ ધેન આવશે. ટૂંકમાં યાદ શું રાખવાનું? જે સંખ્યા નાની હોય એ બધું ચાંચવાળો ભાગ રાખવાનો છે, બરાબર? અહીંયા જો ગ્રેટર ધેન આયા, અહીંયા એ જ સંખ્યા છે પણ 503 આપણે પહેલા લખ્યા અને 530 પછી લખ્યા તો અહીંયા લેસ ધેન થઈ ગયું. ટૂંકમાં યાદ રાખવું હોય તો ચાંચવાળો ભાગ એ બાજુ નાની સંખ્યા રાખવાની છે અને પાંખિયાવાળો ભાગ છે એ બાજુ મોટી સંખ્યા રાખવાની છે. તો બાકીના 3 દાખલા છે એ તમારી જાતે કરવાના છે. આવી જ રીતે એમાં સંખ્યા રેખા દોરવાની જરૂર નથી, આ તમને સમજાવવા માટે દોરી છે. બાકી જે સંખ્યા નાની હોય એ સંખ્યા ડાબી બાજુ આવશે, મોટી સંખ્યાની ડાબી બાજુ. ઓકે, અને હવે ક્વેશ્ચન નંબર 8 જો શું કહ્યું છે કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે. તો એમાં નંબર 1, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ આવશે ખોટું. ક્યાં? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ તો 1 થી શરૂઆત થાય છે અનંત સુધી, જેમાં 0 આવતા નથી, એટલે 0 ને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. નંબર 2, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. આ પણ કેવું આવશે? ખોટું. કેમ? 399 પહેલા 398 આવે. જો 399 એમાંથી એક બાદ કરો તો 398 આવે. અહીંયા લખ્યા છે 400. ઓકે, હવે નંબર 3 જુઓ, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કઈથી થાય છે? 0 1 2 અનંત સુધી. તો શું કહ્યું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, તો અહીંયા આવશે સાચું, બરાબર? કારણ કે શરૂઆત 0 થી થાય છે પૂર્ણ સંખ્યાઓની. ચોથો જુઓ,
600 એ 599 ના પછી આવતી સંખ્યા છે. શું કહ્યું છે અહીંયા? પછી. એટલે 599 એમાં તમે 1 ઉમેરો એટલે આપણને 600 મળે છે. તો આ કેવું આવશે? સાચું. હવે કહ્યું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આવશે સાચું. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3 અનંત સુધી સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 થી થાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યા જે છે એ દરેકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને પ્રાકૃતિક સંખ્યાની 1 થી થાય છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. હવે નંબર આગળ જુઓ, F નંબર. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો આ આવશે ખોટું. કેમ? તો પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એ સિવાયના બધા અંકો સમાવેશ થાય છે, પણ 0 સમાવેશ થતો નથી. એટલે આપણે એવું ના કહી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, 0 નથી. G નંબરનો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. શું કહ્યું છે અહીંયા? 2 અંકની કોઈ પૂર્ણ સંખ્યા લો, એના પહેલા આવતી સંખ્યા 1 અંકની ના હોઈ શકે, આવું કહ્યું છે આપણને. બરાબર? તો આ આવશે ખોટું. કેમ? તો ઉદાહરણ લો, જુઓ 10 આ 2 અંકની થઈ ગઈ સંખ્યા, તો એમાંથી 1 બાદ કરું તો મને 9 મળે છે. હવે 9 1 અંકની સંખ્યા થઈ ગઈ, પણ અહીં શું કહ્યું છે? 1 અંકની ના હોઈ શકે એવું કહ્યું છે અહીંયા. પણ અહીં 1 અંકની આવે છે, એટલે આમ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. હવે H નંબરનો જુઓ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો ખોટું. કેમ? સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે, કારણ કે શરૂઆત કઈથી થાય છે પૂર્ણ સંખ્યાની? 0 થી થાય છે, એટલા માટે. ઓકે. હવે નંબર I જુઓ. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી, તો આવશે સાચું. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, આના પહેલા કોઈ સંખ્યા છે જ નહીં પ્રાકૃતિક સંખ્યાઓમાં. બરાબર? એટલા માટે પ્રાકૃતિક સંખ્યા 1 છે, એની પહેલા કોઈ સંખ્યા આવશે નહીં. જે નંબર જુઓ કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા કોઈ સંખ્યા આવતી નથી, તો આ વિધાન છે ખોટું. કેમ? તો કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2 અનંત સુધી સમાવેશ થાય છે, અને એમાં પૂછ્યું છે 1 ની પાસે તેની પહેલા, 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી એવું વિધાન કહે છે, પણ અહીંયા 0 આવે છે, એટલે આ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. હવે K નંબરનો જુઓ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. હવે આ કેમનું હોય? 11 અને 12 ની વચ્ચે 13 આવે જ નહીં, કારણ કે 12 પછી 13 આવે છે, એટલે આ વિધાન કેવું કહેવાય? ખોટું. કારણ કે 11 અને 12 કરતા 13 મોટા છે, એટલે એ બંનેની વચ્ચે આવે જ નહીં. હવે આગળ કહ્યું છે, જો પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા કોઈ સંખ્યા આવતી નથી, તો આ સાચું આવશે. કેમ? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી જ થાય છે, 0 પહેલા કોઈ પણ સંખ્યા હોતી નથી પૂર્ણ સંખ્યા માટે. ઓકે. અને છેલ્લા નંબરનું જોઈએ તો 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. શું કહ્યું છે? 2 અંકની સંખ્યા, ધારો કે લઈ લઉં છું 99, તો એના પછીની સંખ્યા તો 1 ઉમેરે તો આપણને 100 મળે, એટલે આ સંખ્યા કઈ થઈ? 3 અંકની થઈ. પણ અહીં શું કહ્યું છે કે 2 જ અંકની હોય, આવું શક્ય નથી. 3 અંકની સંખ્યા પણ મળી શકે છે. તમે આવી સંખ્યા લો કે 98 + 1 = 99, તો અહીં સુધી તમને 2 અંકની મળે, પણ 99 માં 1 ઉમેરો તો 100 મળે છે, જે 3 અંકની સંખ્યા છે. ઓકે. તો અહીંયા સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. હવે પછીની વિડીયોમાં આપણે પૂર્ણ સંખ્યાના કેટલાક ગુણધર્મો છે એ ટોપિક વિશે આપણે હવે માહિતી મેળવીશું. ત્યાં સુધી તમારે સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ ગણિતની નોટમાં લખી દેવાનું છે. તો હવે પછીની વિડીયોમાં આપણે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.